અમારી યુટ્યુબ ચેનલ એમટીસી એકારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ધોરણ 12માં બોર્ડ પરીક્ષા 2026માં જે ગુજરાતી વિષય આવે છે તે ગુજરાતી પેપરનો બોર્ડનો પેપર પૂછાય છે તે રીતે આપણે મોડલ પેપર છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોશો તો તમને આ સોલ્યુશનમાં ખ્યાલ આવશે અને તમારો જે પરીક્ષામાં બોર્ડનું પેપર આવે છે ગુજરાતી વિષયનો તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને બોર્ડ પરીક્ષાના તમામ વિષયના અહીં મોડલ પેપર તમને ચેનલમાં મળી રહે। વિભાગ એ પદ્ય આધારિત નીચેના આપેલ બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધી લખો। પ્રત્યેકનો 1 ગુણ રહેશે। પ્રશ્ન નંબર 1, ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? જવાબ આવશે અ. નરસિંહ મહેતા। 2, નળ કયા દેશના રાજા હતા? જવાબ આવશે બ. નિષદ। 3, કોના દિલમાં દયા જાગી? જવાબ આવશે ક. ઓલિયાના। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। પ્રત્યેકનો 1 ગુણ રહેશે, એટલે કે ટૂંકમાં જવાબ લખવાના છે। નંબર 4, ઉર્મિલા કાવ્ય કેટલા છંદોમાં રચાયું છે? જવાબ આવશે 3। 5, શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ લખો। જવાબ આવશે દયારામ। 6, ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો। જવાબ આવશે લોકગીત। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પ્રત્યેકનો 1 ગુણ રહેશે। પ્રશ્ન 7, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? જવાબ આવશે શ્રી હરિ એટલે કે પરમાત્મા। 8, નાયિકા કોને સંદેશા મોકલવા ઝંકે છે? જવાબ આવશે તેના દાદાને। 9, કવિ નગરને કોની ઉપમા આપે છે? જવાબ આવશે અબૂત બાળકની। 10, ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો? જવાબ, આ ઉલટાને પથ્થર મારી નાખો। નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખો। કોઈ પણ 3, એટલે મિત્રો તમારે 4 પ્રશ્ન પૂછાશે અને કોઈ પણ 3 લખવાના રહેશે। પ્રત્યેકના 2 ગુણ। પ્રશ્ન 11, ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને શી યુક્તિ બતાવે છે? આ પ્રશ્ન કાવ્ય 13માંથી પૂછાયેલ છે। 12, મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? આ પ્રશ્ન કાવ્ય નંબર 5માંથી પૂછાયેલ છે। 13, પતિની વાતનો ઉર્મિલાએ શું જવાબ આપ્યો? આ પ્રશ્ન કાવ્ય નંબર 11માંથી પૂછાયેલ છે। 14, કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે? આ પ્રશ્ન કાવ્ય નંબર 20માંથી પૂછાયેલ છે। નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। કોઈ પણ 1, મિત્રો 2 પ્રશ્ન પૂછાશે, એમાંથી તમારે કોઈ પણ 1 લખવાનો રહેશે। 15, અખિલ બ્રહ્માંડના પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે? આ કાવ્ય નંબર 1માંથી પૂછાયેલ છે। અથવા તો પાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન કરો। કાવ્ય નંબર 22માંથી પૂછાયેલ પ્રશ્ન છે। 4 માર્કનો પ્રશ્ન રહેશે। મિત્રો હવે જોઈશું આપણે વિભાગ 2 ગદ્ય આધારિત એટલે કે પાઠના આધારે। વિભાગ એ કવિતાને આધારે છે અને વિભાગ બી એ પાઠના આધારે। નીચે આપેલા બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને લખો। મિત્રો 3 પ્રશ્ન રહેશે, પ્રત્યેકનો 1 ગુણ એટલે કે 3 માર્ક્સ। પ્રશ્ન નંબર 16, ભોજાના વાડા નજીક કઈ નદી વહેતી હતી? જવાબ આવશે અ. હિરણ। 17, વ્યાસના મતે ક્ષત્રિયનો ધર્મ શું છે? જવાબ આવશે ક. દંડ। 18, શાક્ય રાજકુમારો વચ્ચે શું ખવડાવવાની શરત લાગી હતી? જવાબ આવશે બ. ખાજા। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। પ્રત્યેકનો 1 ગુણ રહેશે। 19, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ જણાવો। જવાબ આવશે ઉમાશંકર જોશી। 20, સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો પ્રકાર જણાવો। જવાબ આવશે ચરિત્ર લેખ। 21, શરત મૂળ કઈ કૃતિનો અનુવાદ છે? જવાબ આવશે એન્ટવ ચેખોવની। નીચેના પ્રશ્નોના 1 વાક્યમાં ઉત્તર લખો। પ્રત્યેકનો 1 ગુણ રહેશે। પ્રશ્ન નંબર 22, લેખકની દ્રષ્ટિએ ઉછીનું માગનારની નજર કેવી હોય છે? જવાબ આવશે ગીધ જેવી। 22, અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? જવાબ આવશે અષાઢ કે શ્રાવણ માસમાં। 24, વિજુ કેટલું ભણેલી હતી? જવાબ આવશે 4 ચોપડી। 25, પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે? જવાબ આવશે નમ્રતા। તો મિત્રો આ રીતે 1 વાક્યમાં 4 પ્રશ્ન પૂછાશે। નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો। કોઈ પણ 3, તો મિત્રો જેમ આપણે આગળના ભાગમાં જોઈએ એ જ રીતે અહીં પણ 4 પ્રશ્ન પૂછાશે, તમારે કોઈ પણ 3 લખવાના રહેશે પાઠના આધારે। પ્રશ્ન નંબર 26, શાક સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? આ પાઠ નંબર 4માંથી પૂછાયેલ પ્રશ્ન છે। 27,
સેલ્વી પંકજમ એ નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? આ પાઠ નંબર 16માંથી પૂછાયેલ પ્રશ્ન છે. 28. કઈ કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? જવાબ આ પાઠ નંબર 6માંથી પૂછાયેલ છે. 29. સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું? પાઠ નંબર 23માંથી પૂછાયેલ પ્રશ્ન છે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તો મિત્રો અહીં કોઈ પણ 2 પ્રશ્ન પૂછાશે, તેમાંથી તમારે 1 લખવાનો રહેશે. 4 માર્ક્સનો પ્રશ્ન છે. હવે જોઈશું આપણે વિભાગ સી પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ. તો મિત્રો વિભાગ સી એ વ્યાકરણ વિભાગ રહેશે. સૌપ્રથમ પ્રશ્ન છે, નીચેના સમાનાર્થી શબ્દો સામસામે જોડી લખો. અહીંયા પ્રશ્નમાં 31 થી 35 આપણે જોઈએ. પ્રવાસ તો આવશે મુસાફર, સફર. 32 આંખ તો નેત્ર અને નેણ. 33 નિમ તો નિયમ અને વ્રત. 34 મનોહર તો રમ્ય, સુંદર. એ નંબર 35 મંગલ તો શુભ અને કલ્યાણ. કોઈ પણ તમારે 4 જોડવાના રહેશે, એટલે 2 માર્ક્સ. નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. નંબર 36 ટેકરાની જમીન કઠણ નહોતી. તો કઠણની જગ્યાએ જે અંડરલાઇન શબ્દ, જે શબ્દ નીચે અંડરલાઇન કરી તેનો આપણે વિરોધાર્થી શબ્દ લખવાનો. તો કઠણનો વિરોધી થાય નરમ. તો ટેકરાની જમીન નરમ હતી, એ રીતે થશે. 37 પરમ સેવ્ય અહિંસા છે. તો અહિંસાનો વિરોધાર્થી શબ્દ હિંસા. 38 મારી માન્યતા ખોટી ઠરી. ખોટીનો વિરોધી થશે સાચી. 39 તે અભિમાની છે. અભિમાનીનો વિરોધી થશે નિર્ભિમાની. 40 ભગવાને અસંમતિ ન દર્શાવી. તો અસંમતિનો વિરોધી થશે સંમિતિ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, કોઈ પણ 4. નંબર 41 નીલા રંગનું વસ્ત્ર, એને કહેવાય નીલાંબર. 42 નાણાંની આપ-લે માટેની ચિઠ્ઠી, એને કહીશું હુંડી. 43 પગે ચાલવાનો અવાજ, તેને કહેવાય પગરબ. 44 શિક્ષિત વ્યક્તિઓનો આચાર, તેને કહેવાય શિષ્ટાચાર. 45 આનંદ સાથે લેવાતું ભોજન, તેને કહેવાય મિજબાની. તળપદા શબ્દોના શિષ્ટ ભાષાનો સામાન્ય અર્થ લખો. પ્રત્યેકનો 1/3 માર્ક, એટલે કે 2નો 1 માર્ક્સ થશે. 46 મલક એટલે કે પ્રદેશ અને દિલ એટલે હૃદય. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. પ્રત્યેકનો અડધો માર્ક્સ છે, કોઈ પણ 2 લખવાના રહેશે. 48 અનુકૂળ, 49 શોષિત અને 50 પથ્થરો, એની તમારે સાચી જોડણી લખવાની રહેશે. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. કોઈ પણ 6 લખવાના છે, પ્રત્યેકનો અડધો ગુણ રહેશે. પ્રશ્ન 51 આ તો ગૌણ ભાષા છે, તો એનો નિપાત શોધવાનો છે. નિપાત આવશે તો. 52 મને હું રજ ખાલી જગ્યા હીન ગણતી નથી. ખાલી જગ્યામાં નિપાત મૂકો તો જવાબ આવશે માત્ર. મને હું રજ માત્ર હીન ગણતી નથી. પ્રશ્ન 53 મેં તો કાચના કર્યા કમાડ. એ વિશેષણ શોધો. તો વિશેષણ છે કાચના. 54 ભોજા જેવો ખાલી જગ્યા આદમી પણ પડકી ઉઠ્યો. તો વિશેષણ મૂકો તો ભડકી, ભડ. 55 એને હીરાને મળવું હતું. કૃદંત શોધો તો મળવું. એ નિદ્રામાં ખાલી જગ્યા હતો. ખાલી જગ્યામાં કૃદંત લખો તો ડૂબેલો. 57 ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી. કૃદંતનો શોધી પ્રકાર લખો. તો આમાં તમારે કૃદંત શોધવાનો છે માગનાર, અને તેનો પ્રકાર ભવિષ્ય કૃદંત. તો મિત્રો જે શબ્દ પાછળ નાર આવે એને ભવિષ્ય કૃદંત કહેવાય. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. કોઈ પણ 2. 58 સોંપો પડી જવો. તો જવાબ આવશે શાંતિ છવાઈ જવી. એને તમારે કોઈ બી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. 59 પાડ માનવો, એનો અર્થ થશે ઉપકાર માનવો, આભાર માનવો. 60 રાવ ખાવી, એનો જવાબ થશે, એનો અર્થ થશે ફરિયાદ કરવી. નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. કોઈ પણ 3. 61 યુદ્ધ માટે તો હું જ કુદમ કુદા કરતી હતી. લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારો. તો વાક્ય સુધારવાનું છે. યુદ્ધ માટે તો હું જ કુદમ કુદા કરતી હતી. 62 પાંચમી પેઢીને જોવાની વાસના ડોશીની હતી. ભાષા શુદ્ધ કરો. તો પાંચમી પેઢીને, એ 5 શબ્દોમાં લખ્યું. પાંચમી પેઢીને જોવાની વાસના ડોશીને હતી. 63 એનું શરીર કાબૂથી ન રહેતું.
પ્રત્યય સુધારો એનું શરીર કાબૂમાં ન રહેતું, કાબૂથી એની જગ્યાએ કાબૂમાં. 64. એ ગુરુને ઘેર વિદ્યા દૂર ભણવા ગયો દેશ. પદક્રમ ગોઠવો. તો આ વાક્યને ક્રમમાં ગોઠવવાનું છે. નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવી ફરીથી લખો. પ્રત્યેકના કોઈ પણ બે લખવાના છે અને પ્રત્યેકનો એક ગુણ. 65. અમારા 5માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું, તેથી અમે ત્રણેય ઘણો જીવ બાળ્યો. તો આમાં તેથી શબ્દ આવશે. 66. પરમેશ્વર આંખે દેખાતો નથી, પણ એને અનુભવમાં લઈ શકાય છે. પણ. 67. મેં મારી સગી આંખે જોયેલું છે કે બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. તો જવાબ કે. નીચેના સાદા વાક્યને સંકુલ કે સંયુક્ત વાક્યમાં ફેરવો. તો અહીંયા 68. રસોઈમાં ગળપણ વિના ચાલે, પણ મીઠા વિના ચાલે નહીં. 69. હું બાપુને મળ્યો, તેથી હું તેમના પર મુક્ત થઈ ગયો. 70. જો તમે 20 લાખનું જોખમ ઉઠાવશો, તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવીશ. વિભાગ ડી અર્થગ્રહણ. નીચેના કાવ્ય વાંચી તેની સાથે તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ, એટલે કે 5 પ્રશ્નોમાંથી 5 ગુણ રહેશે. તો અહીંયા આ જે મફત ઓઝા કવિનું જે અહીંયા કાવ્ય આપ્યું છે એના આધારે પ્રશ્નો પૂછાય. કવિ શેની પ્રતીક્ષામાં છે? જવાબ આવશે છેલ્લું સ્ટેશન આવે તેની. છેલ્લું સ્ટેશન આવતા પહેલાં શું આવે છે? જવાબ નદી આવે છે. 73. છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં કવિ શું ભૂલી ગયા છે? જવાબ તે સ્ટેશનનું નામ. 74. પ્રતીક્ષાની ક્ષણો કવિ કેવી રીતે પસાર કરે છે? જવાબ બારીનો કાચ ઊંચો કરી થાંભલા ગણ્યા કરે છે. 75. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. જવાબ આવશે છેલ્લું સ્ટેશન. નીચેના ગદ્યખંડના આધારે પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. તો મિત્રો અહીંયા એક ગદ્યખંડ એટલે કે ફકરો આપ્યો છે અને તેના આધારે નીચે પ્રશ્નો આપ્યા છે, એના આપણે જવાબ લખવાના રહેશે. 76. આપણા દેશમાં લાંબા કાળથી શું સમજાવેલું છે? જવાબ અભ્યાસનું મહત્ત્વ. 77. દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય? જવાબ ભયથી, લાલચથી અને પ્રેમથી. 78. સર્કસના મેનેજરો જનાવરોને કેવી રીતે કેળવે છે? જવાબ આવશે ભયથી. 79. કઈ ટેવમાંથી વિશ્વાસ ઉઠી જાય? અહીંયા ફકરામાં તમે જોઈ શકો છો કે ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવ પાડવાનો પ્રયત્ન કરે છે, પણ આ રીતે પાડેલી ટેવમાંથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય ત્યારે સૈકાની ટેવો થોડા જ સમયમાં નાશ પામે છે. પ્રશ્ન 80. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. જવાબ આવશે અભ્યાસનું મહત્ત્વ. નીચેના ગદ્યખંડને 3જા ભાગમાં સંક્ષેપિત કરીને યોગ્ય શીર્ષક આપો. અહીંયા જે ગદ્યખંડ આપ્યો છે તેના 3જા ભાગમાં સંક્ષેપ કરી અને તેને યોગ્ય શીર્ષક આપવાનું રહેશે. તેના 5 માર્ક્સ રહેશે. મોહમ્મદ માકડનો એક ફકરો આપેલો છે. નીચેના ગદ્યખંડને કાળ કથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. તો એના 5 માર્ક્સ રહેશે. વિભાગ એ 83. તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. આ બાબતની ફરિયાદ કરતી અરજી મ્યુનિસિપલ કમિશનરને લખો. તો મિત્રો તમારે અરજી લખવાની છે, એના 5 ગુણ. આગળ નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો. તો એના પણ તમારે 5 ગુણ રહેશે. અને છેલ્લે એક નિબંધ પૂછાશે 250 શબ્દોમાં, તેના 10 ગુણ રહેશે. એ આગળ માતૃપ્રેમ, સ્વચ્છતા, ઇન્ટરનેટના લાભાલાભ એ નિબંધ પૂછાયેલા છે. આ ફરીથી પૂછવાની સંભાવના છે. તો મિત્રો આ રીતે તમારો ગુજરાતી પ્રશ્ન પેપર પૂછાશે. થેન્ક યુ.